ગાંધીનગરના સિનિયર સિટીઝન ક્લબના 30 સભ્યો દુબઈથી હેમખેમ વતન પરત ફર્યા। 25મી ફેબ્રુઆરીએ પ્રવાસે ગયેલા સભ્યો દુબઈમાં યુદ્ધ જેવી સ્થિતિ સર્જાતા અને ફ્લાઇટ કેન્સલ થતા અટવાયા હતા। ત્યારે બોમ્બ ધડાકા બાદ તમામ સભ્યોએ એરપોર્ટ પર જ સમય પસાર કરવો પડ્યો। જોકે દુબઈમાં હાલ પરિસ્થિતિ સામાન્ય હોવાની પ્રવાસીઓએ જાણકારી આપી। એરપોર્ટ ઓથોરિટીએ ટિકિટ કેન્સલ કર્યા બાદ સ્થાનિક સ્તરે રજૂઆત કરી ટિકિટ કન્ફર્મ કરાવાઈ હતી। મુંબઈથી ગાંધીનગર પહોંચેલા તમામ વડીલોએ વતન પરત ફરી રાહતનો શ્વાસ લીધો। અહીંયા આપણે જે મીડિયાઓ બધા કહે છે કે આમ છે તેમ છે, ત્યાં અમને કશું કંઈ ખબર જ પડી નથી। કોઈ અમે ત્યાં સુરક્ષિત અને સલામત હતા, પરંતુ અમારે માટે એક જ હતું કે એરોડ્રામ બંધ હતું, તેથી અમે ઇન્ડિયા આવી શકતા નહોતા। અમારી ટિકિટ કેન્સલ થતી હતી। છેવટે આ 5મી તારીખે 4 વાગ્યાની અમારી ટિકિટ કન્ફર્મ થઈ। એરોડ્રામ પર ગયા અમે, અને છેવટે અડધા કલાક પછી અમને અમારું બોર્ડિંગ પાસની વ્યવસ્થા કરી, લગેજ વેઇટ કરવામાં આવ્યું અને અમને વિમાન તરફ લઈ જવામાં આવ્યા। અહીંયાથી બહુ મોટા લોકોનો ફોન આવ્યો કે તમને આ નંબર મોકલીએ છીએ, જરા તપાસ કરજો, ફોન કરજો, પણ નેવર કોઈ ફોન નહીં, કશું જ નહીં। ત્યાં ફેસબુક ઉપર અને બીજી મીડિયા, પ્રિન્ટ મીડિયાથી જાણવા મળતું હતું કે તમે ત્યાં રહો છો, એનો ખર્ચ દુબઈ સરકાર ભોગવશે। પછી પેલી આપણે એરપોર્ટ કયું કહેવાય, અબુધાબી સરકાર, એને ત્યાંના રાજા ભોગવશે, પણ કશું ભોગવવા કોઈ તૈયાર નહોતું। હા, નહીં, આપણી જ વાત કરો ને, આપણે શું કાં બીજાને કહેવું નહીં, કે બીજું કોઈ આપણને કહેવા આવ્યું નથી। અમે અમારે જે 5-6 દિવસ રહ્યા પોતાના ખર્ચે પે કરીને રહ્યા, અને 50,000ની બસ ભાડા કરીને અમે વતન પાછા ફર્યા છીએ। અમારા ફ્લાઇટમાં અમને ટિકિટ ફાળવી છે તો અમારી જગ્યા ક્યાં ગઈ એમ કરીને અમે બધાએ સાથે સામનો કર્યો, અને અમને પછી ફરીથી બોલાવવામાં આવ્યા અને અમારી બેગોનું વજન કરી અમને ત્યાં આવવા માટેની છૂટ આપી। સરસ મજા પડી। બોમ્બે ઉતર્યા અને અમારા ખર્ચે લક્ઝરીમાં અમે અહીંયા ઘરે આવ્યા। ખૂબ જ આનંદ આવ્યો, અને આવ્યા પછી અમે જીવમાં જીવ આવ્યો।